હું પત્રી રાતે ફોન કરતો તો ગજુભાઈ ફોન તો ઉપાડાય ને. સારું કર્યું ને પત્રી, મેં તારા ફોન ઉપાડ્યા ની. મને ખબર હોય ને કે તું કાક હલવાણો હોય ત્યારે જ તું ફોન કરે રાતના. એલા ભાઈ કાંઈ હલવાનો નહોતો, ઘરે જમવાનું બનાવ્યું હતું ને તે ખાવા આવવાનું હતું. એ પત્રી તો પણ ટેક્સ મેસેજ કરી દેવાય ને કે ગજુભાઈ ફોન નો ઉપાડો તો કાંઈ નહીં, ઘરે જમવા હાલો એમ. હવે એવું એટલે તો ફોન કરતો હતો, કેટલા 4 ફોન કર્યા. હવે હું પણ હવે તો હું પૈસો કેટલું વધુ ગજુભાઈ, એમાં મહેમાન આવ્યા હતા. જબ મહેમાન આવ્યા તો તોય વેચ્યું. એમાં એવું થતું કે મહેમાન કોળિયા જ ગયા દરિયે. હા તે દરિયા છે ને ગજુભાઈ, ભેળ પૂરી પાણી પૂરી સમોસા ખાઈ ધરાઈ ગયા ને તો ઘરે આવીને કોઈ ખાધું જ નહીં, એટલે બધું એમ નમ પડી રહ્યું. હજી પડ્યું તો બનાવ્યું તું હું? દાળ પૂરી. એ પત્રી તો બસ આને કાક પડ્યું હોય તો લેતા ને. એ ગજુભાઈ હવે તો છે ને બગડી ગઈ. હો બગડે પત્રી. એ ગજુભાઈ હું જોઈને આવ્યો ને, એમ? હા અરે ખાટી વાસ મરી ગઈ. એ પત્રી તોય લેતા જા. એ ના 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 ભાઈ ઘા કરી દેવાનું. એ પત્રી ઘા નથી કરવું ને આપણે નથી ખાવું, તો ગામ ના ખવડાવી. હવે કોક મારશે હવે. એ પત્રી આમ જો તું ધંધો થઈ જાય ને આપણે રોકડી થઈ જાય, સમજ્યો તું વાત મારી? હવે પણ ગજુભાઈ કોક માંદા પડે હોય એનથી. કાંઈ માંદા ન પડે, હજી તો રાતે બનાવ્યું, હજી ક્યાં રાત પડી, 24 કલાક નથી થઈ ભાઈ. અને તું શું કે ખાટી વાઈસ આવે એમ, ઈ તો ઘરાક ને કહેવાનું કે આંબલી નાખેલી છે એટલે થોડીક તો દાળ છે ને ખટુમડી હોય જ તે એમ. અને છે ને હું તીખી ચટણી એવી બનાવું ને કે ગામના ને એમ થાય કે ભાઈ વાહ હો ભાઈ બનાવ્યું એમ. એ આપણે કાંઈ ગજુભાઈ એવું કરવું નથી, બરોબર? હવે ઈ પૂરી ક્યાંથી લાવી? એ પત્રી એમાં લોટ જોવે કે નહીં? આપણે લોટ ક્યાંથી લાવો? ઈ જવાબદારી મારી. હમણાં ગામમાં જાઓ કોઈ ઘંટી વાળા નથી પડ્યો તોય ફરતાવું બાસકું. પણ એ ગજુભાઈ હવે કોક માંદા પડે તો આપણું નામ આવશે હો. નો પડે એલા ભાઈ, માણસને છે ને અત્યારે કઈ ટેસ્ટમાં ખબર પડતી જ નથી. મૂળ શું છે, સ્વાદ આવવો જોવે, તીખું લાગવું જોવે, એટલે માણસ ઉપાડી જાય. અને સસ્તું હોય ને એટલે માણસ પૂછતું જ નથી કેવું છે કેવું નહીં એમ, સમજો તું? એ ગજુભાઈ તો આખું તપેલું ભરીને પડી. હા તે કાંઈ વાંધો નહીં, તું ઈ લેતા આય, હું ગામમાં જાઉં લોટ લેતા આવું. હા હા તો તમે લોટ લઈને આવો, હું દાળ લેતા આવું. ઓકે આપણી જગ્યાએ આવી જજે કાયમ ગાજા. હા હા એક્શન. એ ખબરી હવે ઉતાવળ રાખ ને, બોડીને ઝાડા બાળવા જવાના છે. પર ધીરા દાદા બાકસ ગોતું છું. અરે બાકસ હું અહીંયા લઈને બેઠો છું. એ ખબરી હું છું ધીરા દાદા? મારું ડોકો હલવાઈ ગયું છે આ પાતરમાં. લે ડોકો હલવા